ઉત્તરાયણને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું કંઈક અંશે પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સારી રહેશે। 14 જાન્યુઆરીએ સવારે પવનની ગતિ મધ્યમ રહેશે। બપોરના આંચકાનો પવન રહેતા પતંગ ઠુમકા મારશે। સાંજે ફરી પવનની ગતિ વધશે। માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં માવઠું થવાની સંભાવના। દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું રહેશે વાતાવરણ। ઠંડીનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા। કચ્છના ભાગોમાં પણ તાપમાનનો પારો ગગડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા। 2 દિવસ બાદ ગુજરાતવાસીઓ ફરીથી ઠૂંઠવાશે। હવામાન વિભાગે ઠંડી વિશે કરી આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 2 થી 3 ડિગ્રી ઘટશે તાપમાન, તો ઉત્તર પૂર્વથી પવન ફૂંકાતા અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા। ગુયાનના કાઈતેઉર વોટરફોલ્સના આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા। 226 મીટરની ઊંચાઈથી વહેતું આ ધોધ આકર્ષણનું કેન્દ્ર। ધોધના મનમોહક દ્રશ્યો ધરતી પર કરાવે છે સ્વર્ગની અનુભૂતિ। ઉત્તરાખંડના ઓલીમાં ગગડ્યો ઠંડીનો પારો। હિમાચ્છાદિત પર્વતો વચ્ચે બનાવાયેલ આર્ટિફિશિયલ લેર પર થીજ્યું। કુદરતે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જોકે તાપમાન માઇનસમાં નોંધાતા જનજીવન પ્રભાવિત। ઓલીમાં ભારે હિમવર્ષા, અદભુત નજારો સામે આવ્યો। કૃત્રિમ તળાવનું પાણી સંપૂર્ણપણે થીજી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। રાત્રિનું તાપમાન સંપૂર્ણપણે માઇનસમાં જતા લોકો ઠૂંઠવાયા। પ્રવાસીઓએ ઠંડીથી બચવા લીધો બોનફાયરનો સહારો। જમ્મુ કાશ્મીરના ડોડામાં ભારે હિમવર્ષા બાદ સર્વત્ર બરફની ચાદર છવાઈ। રસ્તા પરથી બરફ હટાવાયા બાદ આહ્લાદક દ્રશ્યો સામે આવ્યા। પર્વતો પર રસ્તાની બંને તરફ બરફ અને અફાટ હિમાચ્છાદિત પ્રદેશનો મનમોહક નજારો સામે આવ્યો। જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા, રસ્તા પર બરફ છવાતા વાહન ચાલકોને થઈ રહી છે હાલાકી। બીઆરઓની ટીમ તરફથી કરાઈ રહી છે બરફ હટાવવાની કામગીરી। જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે હિમવર્ષા, પહાડો, રસ્તા, ઘર, વાહનો પર બરફના થર જામ્યા। રોમાંચિત કરતો નજારો ડ્રોન કેમેરામાં થયો કેદ। લદ્દાખના જોજિલા પાસમાં બરફ જ બરફ, રસ્તા, પર્વત, વૃક્ષો બરફની સફેદ ચાદરમાં લપેટાયા। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પરથી બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। પંજાબના અમૃતસરમાં ધુમ્મસની ચાદર છવાઈ। અટારી બોર્ડર પર ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડી વચ્ચે જવાનો અડગ। સરહદ પર પ્રતિકૂળ હવામાન વચ્ચે દેશની રક્ષા માટે જવાનો તૈનાત। દિલ્હીમાં કાતિલ ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ, રાજધાનીમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી। ભારે ઠંડીથી જનજીવન પ્રભાવિત। રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી વધી સમસ્યા। ધુમ્મસના કારણે વિમાન સેવા પ્રભાવિત, અનેક ફ્લાઇટ્સ કેન્સલ કરાઈ। કેટલીક ફ્લાઇટ લેટ કરાતા થતા મુસાફરોને થઈ હાલાકી। ઓડિશાના કટકમાં ગગડ્યો ઠંડીનો પારો। કોલ્ડ વેવ વચ્ચે કટકમાં ધુમ્મસની ચાદર છવાઈ। વિઝિબિલિટી અત્યંત ઓછી થતા વધી લોકોની સમસ્યા। પંજાબના મોગામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ। વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન હંકારવા મજબૂર થયા। અમરેલીની રાજુલા સરકારી હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના ટળી। 70 વર્ષ જૂના બિલ્ડિંગની છતમાંથી પોપડા પડ્યા। ઘટના અંગે જાણ થતાં હોસ્પિટલના અધિક્ષક સ્થળ પર દોડી આવ્યા। દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓએ જાહેર કર્યો એલર્ટ। આતંકી સંગઠન આઈએસઆઈ સિરિયલ વિસ્ફોટની સાજિશ રચી રહ્યો હોવાની આશંકા। દિલ્હી અને પંજાબ આતંકીઓના નિશાને હોવાની શક્યતા। મહાકુંભ માટે નિઃશુલ્ક વોટર એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ કરાવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી સી.આર. પાટીલે કરાવ્યું ફ્લેગ ઓફ। સુધાંશુ મહેતા ફાઉન્ડેશન તરફથી મહાકુંભ માટે ભેટ રૂપે અપાઈ રહી છે વોટર એમ્બ્યુલન્સ। સાંજ સમયે ડૂબવાના બનાવ થતા તાત્કાલિક મળી રહેશે સારવાર। સુરત શહેર ભાજપને મળશે નવા પ્રમુખ। પ્રદેશ નિરીક્ષકોની ટીમ આજે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા। પરેશ પટેલ અને હેમાલી બુઘાવાલાનું નામ ચર્ચામાં। ડ્રેનેજ સમિતિના ચેરમેન કેવું ચટપટવાળા પણ રેસમાં। શહેર અને જિલ્લા પ્રમુખને લઈ ભાજપ એક્શન મોડમાં। 2 દિવસ જેટલા કાર્યાલયો પર ચાલશે સેન્સ પ્રક્રિયા। પ્રમુખ માટે કોઈ પણ સક્રિય સભ્ય નોંધાવી શકે છે દાવેદારી। 10મી જાન્યુઆરી સુધી શહેર પ્રમુખની નિમણૂકનો લક્ષ્યાંક।
યાત્રાધામ શામળાજીમાં મહોત્સવનો રંગેચંગે પ્રારંભ. રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયું આયોજન. ગીતાબેન રબારીએ કૃષ્ણ ગીતોના સૂર રેલાવ્યા. શામળાજી મહોત્સવમાં શામળાજી તાલુકાની હુંકાર. ધારાસભ્ય પીસી બરંડાએ કહ્યું 2025માં શામળાજી તાલુકો બનવાની શક્યતા. સીએમને કરાઈ છે રજૂઆત. ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલાંક. શિક્ષણ વિભાગે ફક્ત કાગળ ઉપર વિદ્યાર્થીને પ્રવેશ આપતી ડમી સ્કૂલો બંધ કરવા ડીઈઓને આપી સૂચના. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાને ડીઈઓએ નોટિસ ફટકારી. વિદ્યાર્થીનીને અન્ય રંગનું સ્વેટર ઉતારવતા વિવાદ. એફઆરસીના નિયમથી વધુ વસૂલવામાં આવેલી ફી પણ પરત કરવા આદેશ કરાયો. 10,000નો દંડ કેમ ન કરવો તે મામલે ડીઈઓએ સ્કૂલનો ખુલાસો માંગ્યો. બનાસકાંઠાના ભાગલા બાદ વિરોધનો વંટોળ. ધાનેરા બંધના એલાન બાદ બજારોમાં સુનકાર. ધાનેરા સજ્જડ બંધ રાખી લોકોએ નોંધાવ્યો વિરોધ. ધાનેરા હિતરક્ષક સમિતિએ કરી ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રમૂજી વિડીયો આવ્યા સામે. સોશિયલ મીડિયામાં લોકો રમૂજી વિડીયો બનાવી કરી રહ્યા છે વાયરલ. પોટલા બાંધી લોકો થરાદ તરફ જતા હોય તેવો વિડીયો બનાવી લોકો લઈ રહ્યા છે મજા. બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવામાં હવે લેવી પડશે માતા પિતાની મંજૂરી. કેન્દ્ર સરકારે જાહેર કર્યો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ. વાલીઓની મંજૂરી વિના બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા. બાળકોની ગોપનીયતા અર્થે બનાવાયેલો નિયમ વહેલી તકે લાગુ થશે. અરવલ્લીના ધનસુરાનો લાલબત્તી સમાન કિસ્સો. 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીના અપહરણ કેસમાં મોટો ખુલાસો. સોશિયલ મીડિયાથી પ્રેમ થતા બાળકી અને સગીરે ઘર છોડ્યું. ધોરણ 5ની બાળકીને સગીર સાથે થયો હતો પ્રેમ. સગીરે અન્ય 3 કિશોરીની મદદથી કર્યું હતું બાળકીનું અપહરણ. અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને નજીકના ગામમાંથી પકડ્યા. કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલાયો. બનાસકાંઠા વીમા મિસ્ટ્રી કૌભાંડમાં મોટો ખુલાસો. હોટેલનો વીમો પકવવા હોટેલના કર્મચારીની હત્યા કરી કાર સાથે સળગાવી દીધો. પોલીસ તપાસમાં હજુ નવા ખુલાસા થવાની શક્યતા. બીઝેડ પોન્જી સ્કીમના કૌભાંડી ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરાશે. 7 દિવસની સીઆઈડી ક્રાઇમની તપાસમાં થઈ શકે મોટા ખુલાસા. વાયપીજીઆઈડીસીમાં કંપનીની બહાર જ એક કામદારની હત્યાથી ચકચાર. વાયરમેન તરીકે કામ કરતા કામદાર પર અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો હુમલો. કામદારની હત્યા કરી હત્યારો ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. દ્વારકા જિલ્લામાં ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું. એસએમસીની ટીમે દાંતા ગામમાં દરોડા પાડીને મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો. 3 લોકોની અટકાયત કરી તપાસ હાથ ધરાઈ. મોરબીમાં બનાવટી બાયોમેટ્રિકના આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરનાર 2 લોકો ઝડપાયા. પોસ્ટમેન અને કથિત વકીલે પૈસા કમાવા કરી ઠગાઈ. ઓનલાઈન સ્ટોર ખોલી 1000 થી 3000 જેટલા રૂપિયા લઈ આધાર કાર્ડ અપડેટ કરવાના નામે આરોપીઓએ કરી ઠગાઈ. ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભનો થશે શુભારંભ. 71.30 લાખ લોકોએ કરાવ્યું છે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન. મહાકુંભ મેળા માટે પ્રયાગરાજમાં તૈયાર કરાયું ડોમ સિટી. 15-18 ફૂટની ઊંચાઈએ કુલ 44 ડોમ તૈયાર કરાયા. બેડરૂમ બાથરૂમથી લઈને યજ્ઞશાળા સુધીની સુવિધાઓ મળશે. સ્નાન ઉત્સવ દરમિયાન ડોમનું ભાડું 1,10,000 રૂપિયા રહેશે. નિયમિત દિવસોમાં 81,000 રૂપિયામાં ડોમ ભાડે અપાશે. સુવિધાઓથી સજ્જ ડોમ સિટીનો અદભુત નજારો સામે આવ્યો. મહાકુંભમાં પરંપરા, સંસ્કૃતિ અને લક્ઝરીનું અનોખું મિશ્રણ જોવા મળશે. મેળામાં આવતા લોકો આધુનિક સુવિધાઓનો આનંદ માણી શકશે. ડોમ ટૂર આપતો વાયરલ વિડીયો તમને મેળાની મુલાકાત લેવાનું મન કરાવશે. 12 વર્ષમાં મહાકુંભમાં 3 ગણો વધારો થયો. આ વર્ષે આશરે 28 કરોડ વધુ ભક્તો મહાકુંભમાં આવશે. વીવીઆઈપી દિગ્ગજોના 200 ચાર્ટર પ્લેન લેન્ડ કરશે. કરોડો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પહેલીવાર એઆઈથી કરાશે નિરીક્ષણ. મહાકુંભમાં આવતા ભક્તોની સુરક્ષા માટે પોલીસ તૈનાત. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગ એલર્ટ. સાધુઓના વેશમાં પોલીસકર્મીઓ રહેશે તૈનાત. મહાકુંભ મેળાને લઈને રેલવે વિભાગ દોડાવશે 3000 વિશેષ ટ્રેન. 560 ટ્રેન પ્રયાગરાજમાં બનેલ રિંગ રેલ રૂટ પર દોડશે. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન. મહાકુંભ મેળામાં જતા ગુજરાતીઓ માટે ખાસ સુવિધા. અમદાવાદથી પ્રયાગરાજની મળશે સીધી ફ્લાઇટ.
12 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી દરરોજ જતી આવતી ફ્લાઇટ મળશે. પ્રયાગરાજમાં મહાકુંભમાં જવા માટે જૂનાગઢમાં ટ્રેનના સ્ટોપેજ માટે સાધુ સંતોએ કરી માંગ. સરકારે શરૂ કરેલી ખાસ ટ્રેનનું સ્ટોપેજ વેરાવળ આપ્યું હોવાની ફરિયાદ. જૂનાગઢમાં ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ. વઢવાણી રાયતા મરચા માટે જાણીતું બન્યું સુરેન્દ્રનગર. વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં બનતા રાયતા મરચાનું થઈ રહ્યું છે ધમાકેદાર વેચાણ. મરચાના ગૃહ ઉદ્યોગ થકી જ 60થી વધુ મહિલાઓ બની આત્મનિર્ભર. વઢવાણના રાયતા મરચાનો સ્વાદ 7 સમુદ્ર 5 પાર પહોંચ્યો. યુએસ, યુએઈ, ઇંગ્લેન્ડમાં વસતા લોકોને લાગ્યો રાયતા મરચાનો ચસ્કો. શિયાળાની સિઝનમાં ઓર્ડરનું બુકિંગ વધતા મબલખ ઉત્પાદન શરૂ. વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં દર વર્ષે સિઝનમાં થાય છે 8 થી 10,000 કિલો રાયતા મરચાનું ઉત્પાદન. ક્વોલિટી અને પ્રિઝર્વેશન પેકિંગ પર ખાસ ધ્યાન અપાય છે. ગુજરાત સહિત દેશ વિદેશમાં રાયતા મરચાની સપ્લાય. સાબરકાંઠા જિલ્લામાં શાકભાજી પકવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. માર્કેટમાં સારા ભાવ ન મળતા પશુઓને શાકભાજી ખવડાવવા મજબૂર. મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી સહિત ખર્ચ ખેડૂતોને માથે પડ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ ફુલાવર, કોબીજ, મેથી, ટામેટાના 2 થી 5 રૂપિયા જ મળી રહ્યા છે. હોલસેલના વેપારીઓ મફતના ભાવે અમારા શાકભાજી ખરીદી રહ્યા છે, તો સામે છૂટક વેપારીઓ પણ ખેડૂતોને લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ. ભાજપ શહેર જિલ્લા પ્રમુખ નિમણૂક અંગે મોટા સમાચાર. 2 દિવસ શહેર અને જિલ્લા સ્તરે બેઠકો. નિરીક્ષક સાથે ક્લસ્ટર ઇન્ચાર્જ પણ જશે સેન્સ માટે. 6 જાન્યુઆરીએ કમલમમાં યોજાશે બેઠક. 8 જાન્યુઆરીએ જિલ્લાના પ્રમુખોના નામોની થશે જાહેરાત. રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કરી શકશે. જૂના જોગીઓ સહિત રાજકોટ શહેરના વર્તમાન પ્રમુખ મુકેશ દોશી સહિત કેટલાક નામ ચર્ચામાં. બનાસકાંઠામાં પણ ભાજપ જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી. પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મગનલાલ માળી સહિતના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. ભારતની ગ્રામીણ ગરીબીમાં થયો નોંધપાત્ર ઘટાડો. એસબીઆઈના સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા. ભારતની ગ્રામીણ ગરીબીનો રેશિયો નાણાકીય વર્ષ 2023-24માં ઘટીને 4.86% થયો. પ્રધાનમંત્રી મોદીના શાસનમાં ગરીબી ઝડપથી ઘટી હોવાનો દાવો.